નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 65 વારનું 3 BHKનું ખૂબ જ સરસ એવું મકાન એ પણ સિટીની વચ્ચોવચ્ચ લઈને આવી ગયો છું. સો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર તમને મળવાના છે. તમે આજુબાજુનું લોકેશન જોઈ શકો છો. ફર્સ્ટ ઓફ તો આમાં તમને 15x10નો ફ્રન્ટ મળવાનો છે. 65 વારનું મકાન છે. આગળ તમે તમારી કાર પણ પાર્ક કરી શકો છો અને આ રહેવાનું છે તમારું પાર્કિંગ એરિયા. અહીંયા તમે તમારી કાર પણ અંદર પાર્ક કરી શકો છો. કાર બાઇક આરામથી પાર્ક થઈ શકે છે. કંઈક આટલી સ્પેસ તમને આગળની સાઈડ મળવાની છે. અહીંયા સાઈડમાં તમને એક વોશ એરિયા જેવું પણ મળી જશે. સો કંઈક આ આગળનો લુક હતો. હવે હું તમને અંદરથી પણ બતાવી દઉં છું ઘરનો લુક. 65 વારનું 3 BHKનું મકાન છે. 15x10નો ફ્રન્ટ રહેવાનો છે. હવે આ રહેવાનું છે તમારું લિવિંગ રૂમ. લિવિંગ રૂમ પણ હું તમને હમણાં પ્રોપર બતાવી દઉં છું અને ફિક્સ ફર્નિચર સાથે જ સેલ કરવાનું છે. અહીંયા તમને એક વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે. સામે ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે. સામે સ્ટેરકેસ રહેવાના છે. ઉપર પીઓપી વિથ લાઇટિંગ સાથે. આમાં લાઇટ ને ફેન ને બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. બાકી તમે જોઈ શકો છો અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને લિવિંગ રૂમની અંદર તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે. સાઈડમાં સ્ટેરકેસ રહેવાના છે. તેમની બાજુમાં કિચન રહેવાનું છે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. આ સ્ટેરકેસ છે ફર્સ્ટ ફ્લોર પર જવા માટેના. આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, જેમાં તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળશે અને કિચનની અંદર તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો ફર્નિચર કરાવેલું છે અને આમાં પણ ઉપર તમને પીઓપી જેવું મળી જશે. ગેસ લાઇન પણ કિચનની અંદર મળી રહેશે. સો આ હતું તમારું કિચન. કિચનથી આપણે આગળ આવીએ ને એટલે ત્યાં તમારો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. પહેલાં તમે કિચન જોઈ લો. હવે આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને અટેચ વોશ એરિયા એન્ડ વોશરૂમ બંને પ્રોવાઈડ થઈ જવાનું છે. સો આ વોશ એરિયા છે. ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી છે અને લોખંડની જાળી ટૂંકમાં ઉપર લગાવેલી છે. આ વોશરૂમ રહેવાનું છે અને બેડરૂમની સ્પેસ તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે, પણ તમે આમનો બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. સો આ હતો તમારો ફર્સ્ટ બેડરૂમ. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. ચલો હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા તમને 2 બેડરૂમ મળી જવાના છે અને અહીંયા એક સ્ટેરકેસ રહેવાના છે જે ડાયરેક્ટ ટેરેસ પર જઈ શકાય છે. સો સામસામે બંને બેડરૂમ રહેવાના છે. અહીંયા એક બેડરૂમ છે અને એક સામેની સાઈડ બેડરૂમ રહેવાના છે. અહીંયાથી તમે ટેરેસ પર પણ જઈ શકો છો. ટેરેસ પણ હમણાં બતાવી દઈશ. પ્રાઇઝ, લોકેશન બધું જ તમને આ વિડીયોમાં જોવા મળી જશે. વિડીયોને લાઇક કરી દેજો અને ડાયરેક્ટ ઓનરના જે નંબર આપી દઈશ. આ તમારો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે અટેચ વોશરૂમ સાથે. સો તમે જોઈ શકો છો ત્રણેય બેડરૂમની અંદર અટેચ વોશરૂમ રહેવાનું છે. એને કંઈક આટલી સ્પેસ તમને જોવા મળશે આ બેડરૂમની અંદર કે બેડ રાખતા તમે જોઈ શકો છો બંને સાઈડ પ્રોપર સ્પેસ તમને જોવા મળી જશે. બેડ પણ ખૂબ જ મોટો એવો છે, એટલે તમે પણ કદાચ મોટો બેડ લગાવો તો પણ તમને આમાં પ્રોપર સ્પેસ જોવા મળશે. આગળ એક તમને વેન્ટિલેશન માટે વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. સામેની સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનું છે. ચલો એ બેડરૂમ પણ હું તમને બતાવી દઉં છું. આ પણ અટેચ વોશરૂમ સાથેનો જે રહેવાનો છે. આમાં પણ તમને એક વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે અને બેડની બાજુમાં બંને સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળશે. આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ, જેમાં તમને વેસ્ટર્ન ટોયલેટ જોવા મળી જશે. ત્યાં ફર્નિચર કરાવેલું છે, ત્યાં તમે તમારો બધો જ સામાન પણ રાખી શકો છો. બાકી સ્પેસ તમે જોઈ શકો છો કે બેડ રાખતા ત્રણેય સાઈડ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર. અહીંયા તમે જોઈ શકો છો સોલાર વોટર હીટર, સોલાર પેનલ બધું જ તમને આમાં એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. હવે તમને મકાનની બધી ડિટેલની વાત કરું ને તો તમે પહેલાં તો આજુબાજુનું લોકેશન પણ જોઈ શકો છો. સરસ એવા લોકેશન અને 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં મકાન આવેલું છે. 65 વારનું 3 BHK મકાન છે. 15x10નો ફ્રન્ટ છે. ફિક્સ ફર્નિચર સાથે સેલ કરી દેવાનું છે. હવે લોકેશનની વાત કરું તો રૈયા ચોકડી બિહાઇન્ડ વેસ્ટ ગેટ, જ્ઞાન જીવન સ્ટ્રીટ નંબર 4, રાજકોટમાં આ મકાન આવેલું છે અને મકાનના ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, તો ત્યાંથી તમે મકાન વિશે વધુ વિગતમાં મેળવી શકો છો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.